મિત્રો બધા મજામાં રહેશો ને? આજે આપણે મિની કેદારની અંદર આવી ગયા છો એટલે આપણે વ્લોગ જોવાનું ભૂલતા નહીં ને લાઈક કરો, શેર કરો ને કોમેન્ટ કરો. જો ભાઈ પોખરની અંદર પણ રામ રામ મારેલું છે અને તમે આઈકનનો નજારો જુઓ ભાઈ કે આ છે મિની કેદાર. અને મિની કેદારની અંદર આજે આપણે ફરવા આવી ગયા છીએ. આ છે અમારા ગોપાળભાઈ. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. હજુ તો વાર છે, ઘણી વાર લાગશે. છેક ઉપર જઈને તમને બધું દેખાડીશું કે મિની કેદારનાથ તમે મોટા કેદારનાથ ના જઈ શકો તો આપણે મિની કેદારનાથ આવી શકો છો, જે બનાસકાંઠામાં આવેલું છે અને બહુ જ એમ કે સરસ અને સારું જોવાલાયક સ્થળ છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરી દેજો. તો પછી આવો આપણે જઈએ. ગોપાળજી રીંછ આવી ગયું ને? અરે ભાઈ ગરમી બહુ પડે છે, કારણ કે મિની કેદાર ઉપર જાતા તો એટલી તકલીફ પડે છે ને. આ મારો ભાઈ આવે જો, ઓમ હાફું થઈને આવી રહ્યા. અને અમારા ભરતજી તો કેટલા ઊંડા પડ્યા છે જો. અને અમારા મહેન્દ્રભાઈ આવી ગયા છે આગળ. એટલે વ્લોગ સાથે બના રહેજો. અને ભાઈ આપણે વાનર આવી ગયા, વાનર દાદા કપિરાજ. જુઓ કપિરાજ બેઠા છે, ક્યારે થાપ મારે ખબર ના હોય. આ છે અમારા કપિરાજ અને દાણા ખાય છે ભાઈ. જુઓ પક્ષી એકલા નથી ખાતા. મિત્રો તમે જોઈ શકો છો કે એવું જંગલ છે. આની અંદર તો રીંછ પણ રહે છે, વાઘ પણ રહે છે અને ઘણા બધા જાનવર રહે છે. એટલે આપણે આગળ જઈએ ને, આગળ આપણને ખાઈ ના જાય તો સારું. ભાઈ આ તો જંગલમાં જઈને પાછા આયા, પેન્ટ ફાટી ગયું પડે એટલે પેન્ટ ફાટી ગયો એટલે પાછા આયા. ભાઈ થોડો કવરેજનો પ્રોબ્લેમ આવી રહ્યો છે એટલે બધાને વાત કરવી નથી. વાત કરવી છે એમના, હવે કોઈ હશે એ તો આપણાથી કહેવાય ના, પણ કોને કરવી છે તો ખબર નહીં. ભાડવા પાછળ શૈલેષભાઈ જાય છે. શૈલેષભાઈને તો ભાઈ પાણી પકડાયું છે ને, જોર આવે છે કે હું પાણી આલ્યું જ નહીં કોઈ. 2 બાટલા તોડી નાખ્યા. 2 બાટલા તોડી નાખે ને. એટલે ભાઈ ગરમી બહુ પડે છે ને મિની કેદારમાં ઉપર સુધી ઠેઠ ચડવાનું છે. આ જોઈ શકો? હા જુઓ ભાઈ, આ ભાઈ શિમળાનું ઝાડ તમે જુઓ. એ આ મારેલું રૂપાળો બોર્ડ શિમળાનું ઝાડ. એટલે આ કંઈક નવા ઝાડ હોય ને એનું ભાઈ નામ મારેલા હોય છે. એટલે તો મિત્રો તમે આટલા સુધી આવ્યા છો તો આગળ પણ વિડીયોમાં બન્યા રહેજો. આપણે અડધા રસ્તા સુધી આવી ગયા છે. તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો નજારો છે. તો વિડીયોમાં તમે ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરી દેજો. તો ચલો આપણે આગળ જઈએ અને વિડીયોમાં બન્યા રહેજો. अरे महेंद्र भाई चलो यार, इधर क्या कर रहे हो? ओ भाई क्या करने के लिए इधर बैठे हो? चलो ऊपर. મિત્રો અડધા રસ્તામાં આવી ગયા છો અને વચ્ચે આ ઝાડે જો બેલ પણ મારેલો છે ભાઈ આઈકણ. એટલે વગાડો. અને આગળ ગોપાળભાઈ, મહેન્દ્રભાઈ અને ભરતસિંહ આગળ જઈ રહ્યા છે. કારણ કે ચડવું ભાઈ ખૂબ જ મુશ્કેલી છે, કારણ કે એવા આઈકણ ગરમી એટલી પડે ને વાત જ મૂકી દો ભાઈ. ભાઈ પેલા ને જો હજી ભાગી રહ્યા છે. જો અમારા ગોપાળભાઈ થોડા વિડીયા બનાવી રહ્યા છે. રીંછ આઈકણ એવું પોસ્ટરમાં તો મારેલું હોય કે આઈકણ રીંછ હોય છે. ભાઈ રીંછ તો હજી સુધી જો જોવા નહીં મળ્યા. તમને ભાઈ રીંછ જોવા મળે? ના પણ નહીં મળ્યું. ક્યાં કણ હતું? 3 પગવાળું. 3 પગવાળું રીંછ ના હોય ભાઈ. મેં પાડ્યું. અરે મારો બાપો, આવું રીંછ હોય તો ચિયા જન્મમાં ભાઈ તમે પેદા થયા? 2003માં.
2003 વાહ વાહ, અમાર ગોપાલભાઈ એટલી મહેનત કરી કે પલળી ગયા જો. હા પરસો हमारी होती है हर बार भाई साहब. બધા ચડે છે ભાઈ, બીજા લોકો. અમારે આ ભાઈ ફોન જુએ અને આ ભાઈ વ્લોગર જો ભાઈ, ઝાડ ઉપર ચડી ગયો વ્લોગર. આ ડેન્જર વ્લોગર. કેમ છો? મજામાં ને? આવી જાઓ જલ્દી, બહુ નજીક આવી ગયા છીએ આપણે. ચલો. આવી ગયા ભાઈ. અને અમારે ભાડો ભરતભાઈ તો એ પાછળ અંદર શું કરે એ જ ખબર પડતી નહીં. મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છો. તમે આ જોઈ રહ્યા છો કે મંદિરના ભાગે આવી ગયા આપણે. આ મંદિર છે, તમે સીડી પર આપણા ભરતસિંહ આગળ ચાલી રહ્યા છે અને બીજા 3-4 લોકો હતા એ આગળ ગયા. આજે ભાઈ મિની કેદાર ઉપર મંદિર આવેલું છે. બૂટ ચપ્પલ બહાર ઉતારો. ચાલો આ મિત્રો તમે જે જોઈ રહ્યા છો, પહાડો વચ્ચે આ મંદિર આવેલું છે. આઈકન પહાડો વચ્ચે મંદિર આવેલું છે આ મિની કેદાર અંદર. મિત્રો આપણે આ મંદિરે પહોંચી ગયા અને આ મંદિર તમને કેવું લાગ્યું એ તમે કોમેન્ટની અંદર જણાવજો. અને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને આવા વ્લોગ જોવા માટે ફોલો કરવાનું તમે ભૂલતા નહીં.